આઠવા પોલીસ સ્ટેશનના 3 ગુનામાં સંડોવાયેલ પેરોલ જંપ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર સુરત ક્રાઇમ નાઓએ શહેર વિસ્તારમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફ્લો જંપ આરોપીઓને પકડી પાડવા સારું આયોજન કર્યું હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે વચગાળાના જામીન ફરાર આરોપી સુનિલ બાબુભાઈ પટેલ ઉંમર 38 હાલ રહેવાસી કુંભારિયા ગામ તાસડી ફળિયું પારડી વલસાડ મૂળ ગામ સુરેશ દેવજી ફળિયા તાલુકો પારડી વલસાડનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ કરી છે. મજકૂર આરોપી અઠવા પોલીસ સ્ટેશન એ પાટ 733/2022 સિપિકો કલમ 465 467 468 471 477 120 B અઠવા પોલીસ સ્ટેશન એ પાટ ગુના રજિસ્ટર નંબર 851/2022 એપિકો કલમ 465 467 468 477 120 B અઠવા પોલીસ સ્ટેશન એ પાટ ગુના રજિસ્ટર નંબર 956/2022 મુજબના ગુનામાં લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો. તે ગુનામાં હકીકત એવી હતી કે આરોપી સુનિલ બાબુભાઈ પટેલ પોતે સગા સાળા નામે વિવેક ઠાકોરભાઈ પટેલ તથા વિજય છીબુ પટેલ અરવિંદ ટંડેલ સંજય શાહ રાજેશ ઉર્ફે લાલી ચૌહાણ કેતન પટેલ પ્રકાશ રાઠોડ વગેરે નાઓની સાથે મળી સુરત વેસુ ખજૂર ભાટા ડુમ્મસ સિંગણપુરની ખેતી લાયક જમીનના બનાવટી દસ્તાવેજ બનાવીને વેચાણ કર્યા હોય. જે ગુનામાં આરોપી લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે કેદમાં હોય. મજકૂર આરોપીએ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ સુરત ખાતેથી દિન 7ના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ અને 14/2/2023ના રોજ જેલમાં હાજર થવાનું હોય ત્યારથી આરોપી ફરાર થઈ ગયો હોય. આરોપી સુનિલ બાબુભાઈ પટેલને મળી હકીકતને આધારે પકડી પાડેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.